ગુજરાતમાં આદિજાતિ વિકાસ વિભાગ માટે એમણે જે 5120 કરોડનું બજેટ એ લોકો લાવ્યા છે, આ બજેટમાં ન્યૂ ગુજરાત પેટર્ન જે આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત ટ્રાઇબલ સપ્લાનમાં દરેક જિલ્લાઓમાં હોય છે, એના દ્વારા એ બજેટ 37.5% વધારા સાથે 1100 કરોડ કરવામાં આવ્યું છે. પણ એ બજેટની અંદર અમે જોયું તો ત્યાં પ્રભારી મંત્રીઓ, એનજીઓ, એમની ડિસાઇડ ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી એમને જે કામો સજેસ્ટ કર્યા છે એવા આદિવાસીઓને લાગતા વળગતા ન હોય એવા બિનજરૂરી કામો એમણે મંજૂર કર્યા છે, જેનાથી આદિવાસી સમાજનો કોઈ વિકાસ થવાનો નથી. અમે સમરસ, કુમાર અને કન્યા છાત્રાલયોની માંગો કરી હતી, એમાં પણ એમણે કોઈ રોડમેપ એમાં જણાવ્યો નથી. સાથે સાથે આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના ચાલુ હતી, એ શિષ્યવૃત્તિની યોજના અમને આશા હતી કે આ બજેટમાં જે એમણે બંધ કરી છે પુનઃ ચાલુ કરશે, પણ એવી પણ કોઈ પણ જાતની જોગવાઈ એ અમારા ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે એમણે